चलो नमस्कार मित्रों, આપણે હવે આગળના ચેપ્ટર તરફ જઈએ તો ઇતિહાસનો જ બાળકો ચેપ્ટરનો અભ્યાસ કરીએ અને ચેપ્ટર નંબર 2 છે પ્રથમ વિશ્વયુદ્ધ અને રશિયન ક્રાંતિ। ગયા લેક્ચરમાં બાળકો જેમ ઇંગ્લેન્ડ કે અંગ્રેજો ઈસ્ટ ઇન્ડિયા કંપની ભારતમાં સર્વોપરી બની હતી, સત્તા જમાવી હતી। પછી બાળકો આગળનો અભ્યાસ કરીએ તો આગળના અભ્યાસમાં આવે છે પ્રથમ વિશ્વયુદ્ધ અને રશિયામાં થયેલી રશિયન ક્રાંતિ વિશે। આ ચેપ્ટરમાં બાળકો અભ્યાસ કરવાનો છે, પણ પ્રથમ વિશ્વયુદ્ધ શા માટે થયું એની આગળની પણ ચર્ચા કરવાની રહેશે। આ ચેપ્ટરમાં બાળકો તમારે પશ્ચિમ યુરોપ અને એશિયા અને આફ્રિકામાં જે સંસ્થાનવાદ થયા, જે સંસ્થાનો સ્થપાયા, સંસ્થાનવાદ શું છે એ હું તમને ટોપિકમાં ચલાવી દઈશ। બાળકો આફ્રિકા અને એશિયાના દેશોમાં સંસ્થાનવાદ, ત્યાર પછી બાળકો પ્રથમ વિશ્વયુદ્ધ માટે એવા કયા કયા કારણો જવાબદાર હતા એની આપણે ચર્ચા કરવાની છે। પછી પ્રથમ વિશ્વયુદ્ધ માટેના પરિબળો, પ્રથમ વિશ્વયુદ્ધની જે ઘટનાઓ બની એ ઘટનાઓની બાળકો આપણે માહિતી મેળવવાની છે। ત્યાર પછી આ ચેપ્ટરનો એક મહત્વનો ટોપિક એટલે રશિયન ક્રાંતિ, રશિયામાં જે બાળકો ક્રાંતિ થઈ હતી એ રશિયન ક્રાંતિ વિશે માહિતી મેળવવાની છે। અને પ્રથમ વિશ્વયુદ્ધમાં જે ઘટનાઓ બની, પ્રથમ વિશ્વયુદ્ધનો જે વિનાશ થયો, પ્રથમ વિશ્વયુદ્ધને કારણે બાળકો વિશ્વનો જે વિનાશ થયો, બીજી વખત આવો વિનાશ ન થવો જોઈએ એના માટે એક સંસ્થા ઊભી કરવામાં આવેલી રાષ્ટ્રસંઘ, અને એ રાષ્ટ્રસંઘના બાળકો શું ઉદ્દેશો છે એની ચર્ચા આપણે આ ચેપ્ટરમાં કરવાની છે। તો બાળકો ઓલ ઓવર ચેપ્ટર મજાનું છે કે તમને આમાં આ ચેપ્ટરમાં બાળકો ખ્યાલ આવશે કે પ્રથમ વિશ્વયુદ્ધ શા માટે થયું હતું, બરાબર। આજે પણ બાળકો આજે આ 21મી સદીની વાત કરીએ, હાલની બાળકો વાત કરીએ તો તમે જુઓ એક બાજુ અમેરિકા છે, બીજી બાજુ ચીન છે, એક બાજુ ભારત છે, બીજી બાજુ પાકિસ્તાન છે। આ ઉપરાંત પણ બાળકો વિશ્વમાં બીજા પડોશી દેશ સાથે ઘણી બધી તંગદિલી સર્જાય છે અને એક યુદ્ધના માહોલ જેવો બાળકો આજે એવો માહોલ ક્રિએટ થાય છે, જોવા મળે છે। એ સમય દરમિયાન બાળકો તો 1914 થી 1918 ના સમયગાળા દરમિયાન જે પ્રથમ વિશ્વયુદ્ધ બાળકો થયું હતું તો એના આગળના પરિબળો એવા કયા હતા એની ચર્ચા પણ આપણે કરવાની છે। તો પહેલા તો બાળકો ચેપ્ટરની સ્ટાર્ટિંગમાં જે સંસ્થાનવાદ છે એ સંસ્થાનવાદનો અભ્યાસ કરવાનો છે। તો સંસ્થાનવાદ શું છે? દરેક દેશ પોતાની વ્યાપાર પ્રવૃત્તિઓ વિકસે, દરેક દેશ પોતાની વ્યાપાર પ્રવૃત્તિઓ વિકસે એના માટે બાળકો અલગ અલગ દેશોની અંદર પોતાના સંસ્થાનો સ્થાપતા હતા। ઘણીવાર દેશને જ પોતાનું સંસ્થાન બનાવી લેતા હતા કે જેનાથી પોતાની વસ્તુઓ ત્યાં વેચે અને અઢળક નફો કરીને બાળકો પોતાનો દેશ ધનાઢ્ય બનતા હતા। ફોર એક્ઝામ્પલ ઇંગ્લેન્ડે ભારતમાં વ્યાપાર કરવા માટે બાળકો આવ્યા, વ્યાપારમાં બાળકો મથકો પણ સ્થાપ્યા, ભારતને ધીમે ધીમે સત્તા પણ જળવાવી અને પોતાનું સંસ્થાન પણ બનાવી લીધું। એટલે તે ઇંગ્લેન્ડમાં કાચો માલ લઈ જતા અને તૈયાર માલ થઈને બાળકો તેઓ ભારતમાં આ વસ્તુનું શું કરતા હતા? વેચાણ કરતા હતા મોંઘાધાટ ભાવે। અને આ રીતના ભારતના ભોગે ઇંગ્લેન્ડ શું બની ગયું હતું? સમૃદ્ધ। તો પશ્ચિમ યુરોપ અને એશિયા આફ્રિકાના સંસ્થાનવાદ, એશિયા આફ્રિકામાં આ ટૂંકમાં લખેલું છે, એશિયા આફ્રિકામાં સંસ્થાનો સ્થાપવામાં પશ્ચિમ યુરોપના દેશો મુખ્ય હતા। એશિયા અને આફ્રિકામાં જે સંસ્થાનો સ્થપાયા ને એ સંસ્થાનો સ્થાપવામાં જો સૌથી અગ્રણી હોય ને તો એ પશ્ચિમ યુરોપના દેશો હતા। તેમની આ સામ્રાજ્યવાદી લાલસાએ તેમના પડોશી રાષ્ટ્રોને પણ છોડ્યા ન હતા। શરૂઆત બાળકો એમણે આજુબાજુમાંથી કરેલી। સર સામ્રાજ્યવાદ એટલે શું? પોતાના દેશનો વિસ્તાર વધારતો જવો ને બાળકો એને સામ્રાજ્યવાદ કહેવાય। પોતાના દેશનો વિસ્તાર વધારવો ને એને સામ્રાજ્યવાદ કહેવાય। હાલમાં ચીન એ જ કરી રહ્યું છે। ચીન આજુબાજુના દેશોમાં એમે ખાસ કરીને ભારતમાં તેઓ ધીમે ધીમે ભારતની જે જમીન છે એ જમીન પર પોતાની સત્તા જમાવવા માંગે છે। એટલે એનો દેશનો વિસ્તાર વધી રહ્યો છે। આ દેશનો વિસ્તાર વધારવાની નીતિ એટલે સામ્રાજ્યવાદ। અને આ પણ બાળકો એ જ સમયની વસ્તુ એ છે કે
આ સામ્રાજ્યવાદી લાલસાએ 1914 પહેલાના જે સમયગાળા દરમિયાન હતું એ પશ્ચિમ યુરોપના દેશોની જે સામ્રાજ્યવાદી લાલસા હતી, લાલચ હતી, એ એમના પડોશી રાષ્ટ્રોને પણ છોડ્યા નહોતા. એમણે આજુબાજુના દેશોમાં પણ બાળકો તેમણે પોતાની સત્તા જમાવેલી હતી અને પોતાનામાં ભેળવી દીધા હતા. નેધરલેન્ડ, બેલ્જિયમ અને લક્ઝમબર્ગ પર સ્પેનનો કબજો હતો. આ યાદ રાખવાનું છે, અગત્યના મુદ્દા છે. હવે નેધરલેન્ડ છે, બેલ્જિયમ છે અને લક્ઝમબર્ગ પર કોની સત્તા હતી? સ્પેનની. કોની સત્તા હતી? સ્પેનની. પાછળથી તેના કેટલાક પ્રાંતો ફ્રાન્સે પડાવી લીધા. હવે ફ્રાન્સે પડાવી લીધા તો આ ફ્રાન્સે પોતાનો વિસ્તાર વધારવા માટે ખરેખર એના પર સત્તા હતી સ્પેનની. એના પર સત્તા કોની હતી? સ્પેનની. પાછળથી તેના કેટલાક પ્રાંતો એટલે ફ્રાન્સે એ વિસ્તાર પડાવી લીધા. ફ્રાન્સે પોતાની સામ્રાજ્યવાદી નીતિ આગળ વધાવી. પોર્ટુગીઝના જે શાસક હતા એ પોર્ટુગીઝના શાસક બિનવારસ મૃત્યુ પામ્યા અને બિનવારસ મૃત્યુ પામ્યા હોવાને કારણે એનો કોઈ વારસદાર નહોતો કે પોર્ટુગીઝ જે શાસન છે, જે સત્તા સંભાળે. અને એટલા માટે જે સ્પેનના રાજા હતા એ સ્પેનના રાજાએ લોહીના સંબંધની બાબતમાં બાળકો પોર્ટુગીઝ પર પોતાની સત્તા જમાવી, જેના કારણે 6 દાયકા સુધી, કેટલા 6 દાયકા સુધી બિન યુરોપીય દેશોમાં સંસ્થાનો સ્થાપવામાં ઇજારો એકમાત્ર કોની પાસે? તો સ્પેન. 6 દાયકા. એક દાયકો એટલે 10 વર્ષનો સમયગાળો. અહીંયા તો 6 દાયકાઓ છે એટલે 60 વર્ષ સુધી બિન યુરોપીય દેશોમાં કે યુરોપ સિવાયના દેશોમાં, બિન યુરોપીય દેશોમાં એક જ એવો દેશ હતો કે જે પોતાના સંસ્થાનો સ્થાપતો અને એ દેશ હતો સ્પેન. કોણ હતો? સ્પેન. તો યાદ રાખજો, 6 દાયકા એટલે કે 60 વર્ષ સુધી બિન યુરોપીય દેશોમાં સંસ્થાનો સ્થાપવાનો ઇજારો. અચ્છા સર, ઇજારો એટલે શું થાય? ઇજારો એટલે બાળકો કોઈ એક વ્યક્તિ પાસે રહેલી સત્તા, કોઈ એક વ્યક્તિ પાસે રહેલી સત્તા એને કહેવાય ઇજારો. એકમાત્ર સ્પેન પાસે હતી. એ જ રીતે ફ્રાન્સ અને ઓસ્ટ્રિયાની પ્રદેશ ભૂમિનો શિકાર ઇટાલી તથા જર્મન રાજ્યો પણ બન્યા હતા. જો જેમ ફ્રાન્સે અહીંયા નેધરલેન્ડ, બેલ્જિયમ અને લક્ઝમબર્ગના જે વિસ્તાર સ્પેનના હતા અને ફ્રાન્સે પડાવી લીધા એટલે ફ્રાન્સે બાળકો પોતાની સામ્રાજ્યવાદી નીતિ અપનાવી. એવી જ રીતે ફ્રાન્સે અને ઓસ્ટ્રિયા આ પ્રદેશ ભૂમિનો શિકાર ઇટાલી તથા જર્મન રાજ્યો પણ બન્યા. એટલે કે કેવા શું માંગે છે? ઇટાલીનો કેટલોક ભાગ અને જર્મન રાજ્યો હતા, જર્મનીના જે રાજ્યો હતા એનો કેટલોક ભાગ કોણે પડાવી લીધો? ફ્રાન્સે અને ઓસ્ટ્રિયાએ. જો કે ત્યારે એશિયા, આફ્રિકાના દેશો પર સ્વતંત્ર યુરોપિયન સત્તાઓની પકડ મજબૂત બની રહી હતી અને આ જે સમયગાળો છે, આ સમયગાળા દરમિયાન એશિયા અને આફ્રિકાના જે દેશો હતા, એશિયા અને આફ્રિકાના જે દેશો હતા એ એશિયા અને આફ્રિકાના દેશો પર સ્વતંત્ર યુરોપીય સત્તાઓની પકડ મજબૂત બની રહી હતી. એટલે યુરોપીય જે દેશો હતા એ યુરોપીય દેશો ધીમે ધીમે સ્વતંત્ર થતા હતા અને સ્વતંત્ર થવાની સાથે એશિયા અને આફ્રિકાના જે દેશો હતા ને એ એશિયા અને આફ્રિકાના દેશો પર પોતાની સત્તા મજબૂત કરી રહી હતી. દાખલા તરીકે બાળકો, ઇંગ્લેન્ડ તો સ્વતંત્ર જ હતું પણ ઇંગ્લેન્ડે ભારત પર પોતાની સત્તા જમાવી રાખી હતી, તો પોતાની પકડ મજબૂત બની રહી હતી. ત્યારે આ બધા દેશો સ્વતંત્ર થઈ ગયા અને તેમણે પણ પોતાની અગાઉના માલિકોના માર્ગે ચાલી એશિયા, આફ્રિકાના કેટલાક રાજ્યોને પોતાની સત્તા હસ્તક લીધા. હવે કેવા શું માંગે છે સમજજો બાળકો. એક બાજુ છે ને, એક બાજુ પશ્ચિમ યુરોપના દેશો, એક બાજુ
પશ્ચિમ યુરોપના દેશો ધીમે ધીમે શું થઈ રહ્યા હતા? સ્વતંત્ર. હવે પશ્ચિમ યુરોપના દેશો જે સ્વતંત્ર થયા ને, એ સ્વતંત્ર થયેલા દેશોએ પણ જો અહીંયા કીધું આ બધા દેશો સ્વતંત્ર થઈ ગયા અને તેમણે પણ પોતાના અગાઉના માલિકોના માર્ગે ચાલી એશિયા આફ્રિકાના કેટલાક રાજ્યોને પોતાના સત્તા હસ્તક લીધા. તો પશ્ચિમ યુરોપના દેશો કેટલાક સ્વતંત્ર થયા, તો આ સ્વતંત્ર થયેલા રાષ્ટ્રોએ પણ શું અપનાવી? સામ્રાજ્યવાદની નીતિ. શું અપનાવી? સામ્રાજ્યવાદની નીતિ. એમણે પણ બીજા રાજ્યો પર, બીજા દેશો પર પોતાના સત્તા જમાવવાની શરૂઆત કરી. અને ક્યાં સત્તા જમાવવાની શરૂઆત કરી? તો એશિયા અને આફ્રિકાના રાષ્ટ્રો પર. આ વિધાન છે ને, આ વિધાન એવું કહેવા માંગે છે કે પશ્ચિમ યુરોપના દેશો એ સમય દરમિયાન બાળકો સ્વતંત્ર થયા અને આ સ્વતંત્ર થયેલા જે રાષ્ટ્રો છે એમણે અગાઉના જે દેશો હતા એ દેશોના માર્ગે જ ચાલ્યા અને એમણે પણ એશિયા અને આફ્રિકાના કેટલાક રાજ્યો પર પોતાની બાળકો સત્તા સ્થાપી, સંસ્થાનો બનાવ્યા. હવે એમાં જોઈએ એશિયામાં સંસ્થાનવાદ. ઇંગ્લેન્ડ ભારતમાં પંગદંડો જમાવ્યા પછી ભારતના પડોશી દેશો, બાળકો ઇંગ્લેન્ડ ખાલી ભારત પૂરતું સીમિત ન રહ્યું. એણે જેમ જેમ વિશ્વના બીજા દેશો જેમ કે ફ્રાન્સ છે, ઓસ્ટ્રિયા છે, આ પોતાના સંસ્થાનો વધારતા જતા હતા, તેવી જ રીતે ઇંગ્લેન્ડે પણ ભારતમાં એણે પગદંડો જમાવ્યા પછી, ભારતમાં એણે પોતાની સત્તા મજબૂત કર્યા પછી ભારતના જે પડોશી દેશો હતા શ્રીલંકા, મ્યાનમાર એટલે બાળકો તમે એને બર્મા પણ કહી શકો છો, સિંગાપુર, મલાયામાં પણ સામ્રાજ્ય સ્થાપ્યું. એટલે જેમ અન્ય દેશો પોતાના વધુને વધુ સંસ્થાનો બનાવતા હતા, કારણ કે વધુને વધુ સંસ્થાનો રહેશે તો વ્યાપાર કરવામાં સરળતા રહેશે, એના ભોગે આપણો દેશ સમૃદ્ધ થશે. એ લાલસાને કારણે ઇંગ્લેન્ડે ભારત સિવાય ભારતના પડોશી દેશો છે શ્રીલંકા, મ્યાનમાર, સિંગાપુર, મલાયામાં પણ પોતાની સામ્રાજ્યવાદી નીતિ અપનાવી, ત્યાં પણ પોતાનું સત્તા સ્થાપી. બાળકો ઇંગ્લેન્ડ આગળ વધી ચીનમાં પ્રવેશ કર્યો. બાળકો ત્યાં સુધી સીમિત ન રહ્યું, એણે ઇંગ્લેન્ડ આગળ વધ્યું અને આગળ વધીને બાળકો એમણે ચીનમાં પ્રવેશ કર્યો. પરંતુ અફીણના વ્યાપારને કારણે 1839 થી 1842 સમય દરમિયાન ઇંગ્લેન્ડ અને ચીન વચ્ચે યુદ્ધ થયું. આ યાદ રાખજો, અફીણ વિગ્રહ કોની વચ્ચે થયા? અફીણ વિગ્રહ કોની વચ્ચે થયા? તો ઇંગ્લેન્ડ અને ચીન વચ્ચે. અને એનું શું પરિણામ આવેલું? તો એનું પરિણામ એવું આવ્યું હતું કે ચીનનો શું થયું? પરાજય થયો. ચીનનો શું થયો બાળકો? પરાજય થયો. તો ફરી વખત જો એમણે શ્રીલંકા, મ્યાનમાર, સિંગાપુર, મલાયામાં પોતાની સત્તા જમાવ્યા પછી તેઓ ચીનમાં પણ ગયા. ચીનમાં બાળકોને સત્તા જમાવવાનો પ્રયત્ન કર્યો અને અહીં અફીણનું જે ઉત્પાદન હતું એના વેપારને કારણે ઇંગ્લેન્ડ અને ચીન વચ્ચે બાળકો યુદ્ધ થયું. એનો સમયગાળો છે 1839 થી 42, જેને ઇતિહાસમાં અફીણ વિગ્રહ તરીકે જાણીતા છે. જેમાં બાળકો ચીનનો પરાજય થયો અને ચીનનો પરાજય થયો એટલે બાળકો ચીનમાં પણ કોની સત્તા આવી ગઈ? ઇંગ્લેન્ડની. ચીન પણ કોનું સંસ્થાન બની ગયું? ઇંગ્લેન્ડનું. બાળકો ઇંગ્લેન્ડ છે ને, ઇંગ્લેન્ડે મોટા ભાગના રાષ્ટ્રો પર એણે પોતાની સત્તા જમાવેલી હતી. ખ્યાલ આવ્યો? ઇંગ્લેન્ડ બાળકો વિશ્વના મોટા ભાગના રાજ્યો પર એણે પોતાની આધિપત્યતા, એણે બાળકો પોતાની સત્તા અને વર્ચસ્વ હેઠળ બાળકો કાર્યરત હતા, પોતાના સંસ્થાનો બનાવેલા. આ વાત થઈ એશિયામાં. તો એશિયામાં આ રીતના બાળકો ઇંગ્લેન્ડે પોતાના સંસ્થાનો ખૂબ વધારે બાળકો નિર્મિત કર્યા, ખૂબ વધારે સંસ્થાનો સ્થાપ્યા. હવે વાત થઈ રશિયા. બાળકો હવે વાત છે આફ્રિકામાં સંસ્થાનવાદ. એશિયામાં બાળકો સંસ્થાનવાદ બનાવ્યા, પછી આફ્રિકામાં જો 15મી સદીના અંત ભાગમાં આફ્રિકાના દક્ષિણ ભાગમાં સૌપ્રથમ ડચ પ્રજાએ સંસ્થાન સ્થાપ્યું. હવે જો શરૂઆત થાય છે તો 15મી સદીના અંત ભાગની વાત કરીએ તો આફ્રિકામાં સૌપ્રથમ સંસ્થાન સ્થાપનાર પ્રજા કઈ હતી? તો ડચ પ્રજાએ પોતાનું સંસ્થાન સ્થાપ્યું વ્યાપાર માટે.
આ પ્રજા ભારતમાં પણ બાળકો વ્યાપાર કરવા માટે આવેલી, પણ સત્તા સંઘર્ષમાં એનું વર્ચસ્વ ટકી શક્યું નહીં. ત્યારબાદ ઇંગ્લેન્ડે કેપમાં અને ફ્રાન્સે ઉત્તર આફ્રિકાના અલ્જીરિયામાં વેપારી મથકો સ્થાપ્યા. હવે જો શરૂઆત કરી બાળકો ડચ પ્રજાએ, હવે ધીમે ધીમે છે ને પશ્ચિમ યુરોપના દેશો બધા કોના પર તૂટી પડ્યા? આફ્રિકાના દેશો પર, આફ્રિકાના સંસ્થાનવાદમાં. ખ્યાલ આવ્યો? આફ્રિકાના જે વિવિધ દેશો હતા એના પર પોતાનું વર્ચસ્વ, પોતાની સત્તા અને પોતાના સંસ્થાનો સ્થાપવાની બાળકો હોળ મુકાઈ. શરૂઆત થઈ એશિયામાં. ખ્યાલ આવ્યો? શરૂઆત તો બાળકો થઈ હતી એ લોકો, એ જે દેશો હતા ને એ દેશોએ બાળકો પોતાના આજુબાજુના દેશો પર જ પહેલા વર્ચસ્વ સ્થાપવાની શરૂઆત કરી, પછી એશિયામાં થઈ અને હવે આફ્રિકામાં. આફ્રિકામાં શરૂઆત કરી ડચ પ્રજાએ, પછી ઇંગ્લેન્ડે કેપમાં અને ફ્રાન્સે ઉત્તર આફ્રિકામાં આવેલા અલ્જીરિયામાં પોતાના વેપારી મથકો સ્થાપ્યા. અને પછી બાળકો થોડાક સમયગાળા પછી ઔદ્યોગિક ક્રાંતિ થઈ. શું થઈ? ઔદ્યોગિક ક્રાંતિ. સર ઔદ્યોગિક ક્રાંતિ એટલે શું? તો ઔદ્યોગિક ક્રાંતિ એટલે નવા ટેકનોલોજી, યાંત્રિક સાધનોનું સંશોધન થયું અને એટલા માટે આ જે નવા સાધનોનો શોધખોળ થાય છે ને એ સમયગાળાને ઔદ્યોગિક ક્રાંતિ કહે છે. ઔદ્યોગિક ક્રાંતિની સૌપ્રથમ શરૂઆત કાપડ ઉદ્યોગથી થયેલી માનવામાં આવે છે, કારણ કે પહેલા જે રેટિયા દ્વારા કાપડ વણાટ કરવામાં આવતું હતું, આ રેટિયાનું સ્થાન ટેકનોલોજીએ લઈ લીધું, યાંત્રિક સાધનોએ લીધું અને એની તુલનામાં આ મશીનરી દ્વારા ઉત્પાદનની ક્ષમતા વધી ગઈ. આ સમયગાળો ટૂંકમાં ઔદ્યોગિક ક્રાંતિ એટલે નવા યંત્રો અને ટેકનોલોજીની જે શોધ થઈ હતી ને એ સમયગાળાને ઔદ્યોગિક ક્રાંતિ કહે છે. હવે સાંભળજો, આ એક મુદ્દો મહત્વનો છે જેમાં સંસારમાં તમને એનો કન્સેપ્ટ બહુ વ્યવસ્થિત ખબર પડી જશે. ઔદ્યોગિક ક્રાંતિને કારણે નવા બાળકો યંત્રોની શોધ થઈ, મોટા પાયા પર ઉત્પાદન થવા લાગ્યું, એટલે હવે કાચા માલની આવશ્યકતા કેવી થવા લાગી? વધારે. અને એના કારણે કાચા માલની પ્રાપ્તિ અને તૈયાર માલના વેચાણ માટે આફ્રિકાનો વિશાળ વિસ્તાર વધુ અનુકૂળ જણાતા યુરોપીય દેશોએ સંસ્થાનો સ્થાપવાની સ્પર્ધા કરી. આ બાળકો ઔદ્યોગિક ક્રાંતિ થઈ એટલે નવા યંત્રો શોધાયા અને એટલા માટે બાળકો જે પહેલા ગૃહ ઉદ્યોગો દ્વારા કે શ્રમ ઉદ્યોગો દ્વારા જે વસ્તુનું ઉત્પાદન થતું એની તુલનામાં ટેકનોલોજીના માધ્યમ દ્વારા ખૂબ મોટા પાયા પર ઉત્પાદન થવા લાગ્યું અને ખૂબ મોટા પાયા પર ઉત્પાદન બાળકો થતા એનું વેચાણ પણ થાય અને વેચાણ કરવા માટે વિવિધ બજારો જોઈએ અને આ વિવિધ બજારો એમને ક્યાં દેખાયા? આફ્રિકાના દેશોમાં. અને એટલા માટે એક તો કાચો માલ આપણને મળી રહે, આપણને એટલે કોઈ પણ દેશ કાચો માલ મળી રહે અને કાચા માલમાંથી અર્ધ તૈયાર માલમાંથી તૈયાર માલ બની જાય તો પછી બાળકો એનું વેચાણ તો કરવું પડે. અને વેચાણ ક્યારે થાય? જ્યારે તમારી પાસે વધુને વધુ બજારોના ક્ષેત્રો હોય ત્યારે. તો એ વેચાણ માટે આફ્રિકાનો વિશાળ વિસ્તાર એમને અનુકૂળ જણાતા સમગ્ર યુરોપના દેશોએ સંસ્થાનો સ્થાપવાની શું કરી બાળકો? સ્પર્ધા શરૂ કરી, પોતાના મથકોની સ્થાપવાની શરૂઆત કરી. એમાં બેલ્જિયમના રાજા લિયોપોલ્ડે, આ યાદ રાખજો, બેલ્જિયમના રાજા લિયોપોલ્ડે કોંગોનો વિશાળ પ્રદેશ પર પોતાનો સત્તા સ્થાપી અથવા કબજો કર્યો. બેલ્જિયમના રાજા લિયોપોલ્ડે કોંગોનો વિશાળ પ્રદેશ પર પોતાની સત્તા સ્થાપી. ઇંગ્લેન્ડે પોતાના સંસ્થાનો સ્થાપ્યા. બાળકો ઇંગ્લેન્ડ ક્યાંય બાકાત રહ્યો નહીં. ઇંગ્લેન્ડે એશિયામાં પણ પોતાની મજબૂત બાળકો પકડ જમાવેલી અને આફ્રિકામાં પણ બાળકો એને સંસ્થાનો સ્થાપ્યા. ફ્રાન્સે ટ્યુનિશિયા, મોરોક્કો અને પશ્ચિમ આફ્રિકાના પ્રદેશોમાં પોતાનું રાજ્ય સ્થાપ્યું. આ ઉપરાંત બાળકો અહીંયા ફ્રાન્સે ઉત્તર આફ્રિકાના અલ્જીરિયામાં પણ મથકો તો સ્થાપેલા. આ ઉપરાંત એમણે પોતાના મથકોમાં વધારો કર્યો અને ટ્યુનિશિયા, મોરોક્કો અને પશ્ચિમ આફ્રિકાના પ્રદેશોમાં પોતાનું રાજ્ય સ્થાપ્યું. જર્મને પૂર્વ તથા પશ્ચિમ આફ્રિકાના કેટલાક પ્રદેશો પર શાસન કર્યું. ઇટાલીએ રાતા સમુદ્રના આજુબાજુના પ્રદેશો પર કબજો કર્યો. જોજો બાળકો, એક સમય દરમિયાન આફ્રિકામાં બાળકો એમને અવ્યવસ્થા હતી, પરંતુ આ પશ્ચિમ યુરોપના દેશોને એક વિશાળ બજાર મળશે
એક વિશાળ બજાર પ્રાપ્ત થશે એ લાલસાએ આખા આફ્રિકાના કેટલાય દેશો પર બાળકો પોતાના સંસ્થાનો ઊભા કરી દીધા, જેમાં ઇટાલીએ બાળકો રાતા સમુદ્રની આજુબાજુના પ્રદેશો પર પોતાનો કબજો કર્યો. સ્પેન અને પોર્ટુગલ પણ આફ્રિકાના કેટલાક પ્રદેશો પર કબજો કર્યો. તો આ રીતના બાળકો સમગ્ર આફ્રિકાના કેટલાય દેશો પર યુરોપના અલગ અલગ દેશો, ક્યાંક તો ઇંગ્લેન્ડનો સત્તા રહી ગઈ, ક્યાંક ઇટાલી, તો ક્યાંક બાળકો ફ્રાન્સ, ક્યાંક તો બાળકો સ્પેન કે પોર્ટુગલની સત્તા થઈ ગઈ. પછી 1884-85 ના એ જ સમયગાળા દરમિયાન બર્લિન ખાતે યુરોપિયન રાજ્યોની એક પરિષદ મળી. શું બાળકો? યુરોપીય રાજ્યોની પરિષદ મળી. સર, યુરોપીય રાજ્ય આજ જે હમણાં આપણે ચર્ચા કરી તે. તો આ એક યુરોપીય રાજ્યોની પરિષદ મળી બર્લિન ખાતે અને એમણે સમગ્ર આફ્રિકાના જે બીજા અન્ય બાળકો વિસ્તારો હતા એ પણ વહેંચી લેવામાં આવ્યા. હવે બાળકો આગળનો પેરેગ્રાફની ચર્ચા કરીએ તો આગળનો પેરેગ્રાફ ખૂબ મજાનો છે. હવે આગળ જતા શું થાય છે ખબર? ઇટાલી છે અને જર્મની છે. બાળકો ઇટાલી અને જર્મની આ બે દેશો છે ને એકત્ર થઈ જાય છે, એને કહેવાય એકીકરણ. એને શું કહેવાય? એકીકરણ. ઇટાલી અને જર્મની બંને દેશો એકત્રિત થઈ જાય છે, એકીકરણ થાય છે, સંયુક્ત થાય છે, બરાબર. અને એના કારણે બાળકો એ બંનેની તાકાત, સત્તા વધી જાય છે, વ્યાપારી મથકો વધી જાય છે, જેના કારણે બાળકો એ દેશોમાં વ્યાપારીકરણ પણ વધ્યું, ઔદ્યોગિકરણ પણ વધ્યું અને સંસ્થાનીકરણમાં પણ શું થયો? વધારો થયો. કારણ કે બાળકો ઇન્ડિવિડ્યુઅલી એક દેશ હતો પણ બે દેશ ભેગા થતા એટલે એની તાકાતમાં શું થઈ જાય? વધારો થઈ જાય અને એનો બેનિફિટ બંને દેશને મળ્યો. વ્યાપારીકરણનો પણ લાભ મળ્યો, ઔદ્યોગિકરણનો પણ લાભ મળ્યો. સર, ઔદ્યોગિકરણ એટલે શું થાય? નવા નવા ઉદ્યોગો સ્થાપવાની બાળકો જે સ્થાપના થાય છે, શરૂઆત થાય છે એને ઔદ્યોગિકરણ કહેવાય. વ્યાપારનો વિસ્તાર વધારવો એને વ્યાપારીકરણ કહેવાય છે. અને બાળકો સંસ્થાનીકરણ પણ થયું, કારણ કે બંનેએ શક્તિ વધતા, સત્તા વધતા અલગ અલગ નવા નવા સંસ્થાનો પણ ઊભા કર્યા. ખ્યાલ આવ્યો? અને બાળકો આ બધું જ એક શરૂઆત થઈ હતી, પણ એ શરૂઆત પ્રથમ વિશ્વયુદ્ધનો પાયો નખાઈ રહ્યો છે, પ્રથમ વિશ્વયુદ્ધની શરૂઆત થઈ રહી છે એ કોઈને ખ્યાલ આવતી નહોતી. કારણ કે એનું મૂળ રીઝન બાળકો જો હોય ને, એનું મૂળ રીઝન હતું સામ્રાજ્યવાદ, પોતાનો વિસ્તાર વધારવાની નીતિ. અને બાળકો હાલમાં જો હાલમાં વિશ્વમાં એટલે બાળકો સોરી બાળકો થોડું ડિસ્ટર્બન્સ થઈ ગયું હતું. તો વાત હતી બાળકો કે સામ્રાજ્યવાદની નીતિને કારણે પ્રથમ બાળકો પ્રથમ વિશ્વયુદ્ધ તરફ પ્રયાણ થયું. હાલમાં પણ એવી જ સ્થિતિ છે કે હાલમાં બાળકો જે ચીન દેશ છે એ પોતાનો જે વિસ્તારવાદી નીતિ છે, સામ્રાજ્યવાદી નીતિ છે, અને આ સામ્રાજ્યવાદી નીતિને કારણે બાળકો ત્રીજા વિશ્વયુદ્ધના એંધાણ દેખાઈ રહ્યા છે. તો બાળકો આજે જે અભ્યાસ ચાલ્યો છે મહત્વનો છે. એક બીજી બાબત તમને ખાસ સૂચન કરી દઉં છું. ચેપ્ટર નંબર 2 અને બાળકો હવે ઇતિહાસના જે કંઈ ચેપ્ટર છે તમે એક ચેપ્ટર એક વિડિયો પણ એક લેક્ચર પણ અટેન્ડ નહીં કરો ને તો તમને બીજા લેક્ચરમાં ખબર નહીં પડશે. કારણ કે બાળકો આ એકદમ તાર્કિક છે, એક પછી એક ટોપિક આવ્યા રાખશે. કારણ કે 1884 છે, પછી બાળકો હવે 1900 ની જે બાળકો સાલ આવશે એમાં તમને બાળકો કયા કયા બનાવો બનશે અને દરેક બનાવ, દરેક બાબત એક ગયા લેક્ચર આગળના લેક્ચરમાં આપેલી માહિતી પર ડિપેન્ડ રહેશે. એટલે ભાઈઓ અને બહેનોને એક વિનંતી એવી છે કે તમે એક પણ લેક્ચર બાળકો મિસ નહીં કરતા, બરાબર. એક પણ લેક્ચર તમે બાળકો છોડતા નહીં તો બીજા લેક્ચરમાં તમને ખ્યાલ નહીં આવે. ઓકે, હોમવર્ક તમારે હોમવર્કની નોટબુકમાં એક વખત લખવાનો રહેશે.